હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈ ના વિડીયો જોતો હોય મિત્રો મજામાં જ હોય. તો શું કરે છે અમારી યુટ્યુબ ફેમિલી? તો બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. મિત્રો, આજે આપણે જવાનું છે પાટણ વાવ. પાટણ વાવ મિત્રો 45 કિલોમીટર જેવું થાય છે અહીંથી. ત્યાં ભોળેનાથની બહુ મોટી ને સરસ મૂર્તિ છે મિત્રો, અને બાજુમાં એક પહાડી ડુંગર છે. તેનું લોકેશન લેવા માટે મિત્રો આપણે જવાનું છે, બરાબર? તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે પંપે તમે જોઈ શકો મિત્રો, આપણે લાલા પાસે પેટ્રોલ નખાવી લીધું છે આપણી બાઇકમાં. તો ચલો મિત્રો, આપણે આપણી બાઇક લઈને જવાનું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે મિત્રો 3:30 વાગી ગયા છે ઘડિયાળમાં. 3:30 ઘડિયાળમાં આવી ગયા છે. કેટલા? 3:30. તો મિત્રો 5 5:30 આપણે ત્યાં પહોંચી જાવ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right. મિત્રો આપણે મહાદેવના મૂર્તિની નજીક આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો, ભાઈ જબરજસ્ત મૂર્તિ છે મહાદેવની. ભાઈ ભાઈ મિત્રો, આપણે આ મહાદેવનું નામ છે શ્રી કંઠાઈ મહાદેવ. જોઈ શકો મિત્રો, અહીં નીચે નામ લખેલું છે શ્રી કંઠાઈ મહાદેવ. ભાઈ ભાઈ, આશરે મિત્રો તમે વિચાર કરો, આ મહાદેવની મૂર્તિ કમસે કમ 20 ફૂટ ઊંચી છે. 20 ફૂટ. ભાઈ ભાઈ, બહુ જબરદસ્ત મૂર્તિ છે ભાઈ. જોઈ શકો મિત્રો ભાઈ. ચારે તરફ તમે મિત્રો જોઈ શકો, બેસવા માટેના બાકડા પણ નાખેલા છે. અમુક અહીંયા ટાઈમ પાસ કરવા મિત્રો આવે એમના માટે તમે જોઈ શકો, બાકડા પણ નાખેલા છે. ભાઈ ભાઈ, સારું એવું લોકેશન છે ભાઈ. ફરતું વંડી દરવાજા, બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ. જોઈ શકો. ભાઈ ભાઈ, ફરતું બહુ મસ્ત બનાવેલું છે ભાઈ. મિત્રો આપણે મહાદેવના મંદિરની બાજુમાં તમે સામે જે ગેટ જોઈ શકો છો, તે માતૃમાના મંદિર તરફ જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો મિત્રો, કમસે કમ 500 થી 600 પગથિયા છે. ત્યાં માતૃમાનું મંદિર આવી જાય. માતૃમાનું મંદિર છે ત્યાં આગળ તમે થોડા જશો નીચેની સાઈડમાં, ત્યાં ટપકેશ્વર માતાજીનું મંદિર આવે, બરાબર? પછી પાછા વળવાનું, પછી ત્યાંથી પાછું વળવાનું. પછી આગળ આપણે ઉપર થઈને આપણે જે ખોડિયાલમાનું મંદિર તમે સામે જોઈ શકો, ખોડિયાલમાનું મંદિર છે. તો મિત્રો સામે ખોડિયાલમાનું મંદિર છે. ત્યાંથી ખોડિયાલમા મંદિરથી સીધો પાછો નીચે રસ્તો ઉતરે છે પગથિયાનો. એ અંદાજે પગથિયા છે 450 પગથિયા છે. હા, થોડા કરાર છે પગથિયા. હા, વિહામાં આગળ ક્યાંક ક્યાંક જગ્યાએ મિત્રો મૂકેલા છે, જોઈ શકો છો મિત્રો. બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ. ક્યારેક આવો મિત્રો, પાટણની બાજુમાં મહાદેવનું મંદિર છે.
અને તમે ડુંગર તો જો મિત્રો બહુ જબરજસ્ત મોટો ડુંગર છે. ઉત્તમ ડુંગર, ઓસમ ડુંગર, માખણીઓ પર્વત, આ ડુંગરનું નામ છે ભાઈ. ભાઈ મિત્રો આપણને એક દાદા મળી ગયા છે ધીરુભાઈ કરીને, પાટણ ગામે મૂળ રહીએ છે. તો આપણે ધીરુ બાપા, આપણે આ ડુંગર વિશે ને મંદિર વિશે થોડીક તમને જે કઈ ખ્યાલ હોય તે અમને અમારા દર્શક મિત્રોને માહિતી આપો. એ બરાબર છે. દર્શક મિત્રને અહીંયા પાટણના થળમાં આવો તમે તો આ શંકર બાપાની મૂર્તિ ફરવા સ્થળ લાયક છે. બરાબર. ત્યાંથી શંકર બાપાની મૂર્તિથી ઉગમણા તમે આલો ટપકેશ્વર મહાદેવનું મંદિર આવે. ત્યાંથી પાછા ઉપર આલો માતૃમાનું મંદિર આવે. માતૃમાનું મંદિર એથી ઉપર વયા જાવ તો ભીમનાથ મહાદેવનું મંદિર આવે. ભીમનાથનું, બરાબર. વચમાં દેવસી બાપા કોઠારી વાણિયાનું મંદિર આવે. પાંચ પાંડવોની સ્થાપના આવે ત્યાં. બરાબર. 5 કુવા મોજૂદ છે, સમજ્યા? 4 કુવા છે, એક કુવો નથી મળતો. એક કુવો નથી મળતો. બરાબર. 4 કુવા મોજૂદ છે. ત્યાંથી હાલો જૈન દેરાસર આવે. જૈન દેરાસર. પછી ત્યાંથી ઓની પર આગળ હાલો ને એટલે પીર બાપાની જગ્યા આવે. પીર બાપાની જગ્યા, બરાબર. ત્યાંથી જૈન દેરાસર થી નીચે ઉતરો એટલે ભાંગેલા હનુમાનનું મંદિર આવે. બરાબર. ભાંગેલા હનુમાનનું મંદિર આવે. ભાંગેલા હનુમાનનું મંદિર આવે. ત્યાંથી પાછા વળી જાવ એટલે આ બાજુ આવો એટલે પાછું ખોડિયારમાંનું મંદિર આવે. સામે મિત્રો તમને પેલા મેં ઝૂમ કરીને બતાવ્યું ખોડિયારમાંનું મંદિર, તે ખોડિયારમાંનું મંદિરનું દાદા છે. ખોડિયારમાંનું મંદિર એથી પાછા અહીંયા નીચે ઉતરી જવાનું, દર્શન કરી બધા દેવ દર્શન થઈ જાય. હરિમાની સ્થાપના છે અહીંયા. બરાબર. હરિમાની હરિમાની ભીમના ઘરવાળા હરિમા હતા ને એની સ્થાપના છે. ભીમના ઘરના? હા, ભીમના ઘરના હરિમા. હરિ. એટલે એટલી મજા આપણને ખબર છે બાપા. બીજા જાજા ઇતિહાસની મને ખબર નથી. તો સારું કહ્યું દાદા, આટલી તમને માહિતી તો છે. એટલી માહિતી છે. બરાબર. ખૂબ ખૂબ આભાર દાદા તમારો, આટલી માહિતી તમે અમને આપી. મિત્રો સામે તમે જોઈ શકો છો ભોળાનાથની મૂર્તિ દેખાય છે અને એમની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો ઝાડ પણ એમ છો મિત્રો બગીચા ટાઈપ જેવું છે, તમે જોઈ શકો છો. ભાઈ સુંદર મજાના ઝાડ છે. સામે જોવો તમે ડુંગર છે, પથરાળો ડુંગર મિત્રો તમે જોઈ તો શકો. ભાઈ સામે મિત્રો તમને જે છાટલી ટાપ જેવા દેખાય છે તે ખોડિયારમાંના મંદિરે ઉપર જવા માટેનું છે. સામે તમે જોઈ શકો ખોડિયારમાંનું મંદિર છે. એ વિહામાં આપવા માટે મિત્રો બનાવેલા છે, બેસવા માટેના. ત્યાંથી નીચે રસ્તો ઉતરે છે મિત્રો. ડુંગર તો જો ભાઈ એક્ઝેક્ટ મિત્રો તમે મહાદેવની મૂર્તિ દેખાય છે મિત્રો. એમની પાછળની સાઈડમાં જે ડુંગર છે ભાઈ, મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો મિત્રો. ભાઈ બહુ મોટો ડુંગર છે ભાઈ. બાજુમાં ઝાડ એક્ઝેક્ટ. મિત્રો ધોરાજી તાલુકાનું પાટણો ગામ છે અને જિલ્લો રાજકોટ છે. તો મિત્રો ક્યારેક આવો પાટણવાવ ગામ. પાટણની બાજુમાં જ આપણે આ મોટું મહાદેવજીનું મંદિર છે અને આ ડુંગર છે મોટો, તમે જોઈ શકો મિત્રો. બહુ સરસ મજાનું જગ્યા, બહુ હાઈ ક્લાસ સુંદર જગ્યા છે. તો મિત્રો દર્શન માટે આવો, શંકર ભગવાનજીના દર્શન કરવા માટે આવો. બહુ સરસ ને જગ્યા, શાંતિ શકૂન મળે એવી જગ્યા છે મિત્રો. મિત્રો તમે આ સામે જોઈ શકો જે આ બધી બનાવેલી જગ્યા છે. આ જે મૂર્તિની સાઈડની જે બધી જગ્યા છે તે સરકારી જગ્યા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ જે મૂર્તિ બનાવેલી છે તેના દાતાશ્રી એક જ છે, સૌજન્ય અમૃતલાલ ગાંડાલાલ સોજિત્રા, કૌશિક અમૃતલાલ સોજિત્રા. આ મિત્રો તે લોકોએ આ મૂર્તિ એક બનાવી આપેલ છે. મિત્રો ધન્યવાદ દેવો જોઈએ ને ખરેખર. મિત્રો તમે જોઈ શકો આ લોકેશન કેવું મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. આ તમે જોઈ શકો પગથિયા મૂકેલા છે
જે મહાદેવની મૂર્તિ તરફ જવાના. બે સાઈડમાં પગથિયા મિત્રો, એક આ તરફથી જવાય છે, બીજા સામેના ઓલી તરફથી પણ પગથિયા છે મિત્રો. ના વચ્ચેમાં થોડાક ઝાડબાળ વાવવાના છે એટલા માટે આ બંધ રાખેલું છે. પણ મિત્રો તમે જોઈ શકો આ સાઈડમાં બીજા પગથિયા છે, આ તરફથી પણ જવાઈ શકે મિત્રો. લોકેશન બહુ મસ્ત છે ભાઈ, સામે પટ જોઈ શકો, કેવડો રાઉન્ડ છે ભાઈ. ભાઈ ભાઈ બહુ મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. મિત્રો અત્યારે તમે મસ્ત હવા આવે, બાકી ઠંડી કાંઈ ઘટે જ નહીં. તમે જુઓ ને, ઘટે નહીં એટલી બહુ મસ્ત ઠંડી હવા આવે ભાઈ. ભાઈ જોઈ શકો ભાઈ. જય મહાદેવ, હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. મિત્રો મહાદેવજીની મોટામાં મોટી જે 20 ફૂટની મૂર્તિ છે તેમના મેં તમને દર્શન કરાવ્યા, બરાબર. તમે જોયું તો આપણે મિત્રો હવે મૂર્તિ છે આપણે નીચે ઉતરી ગયા છે અને બરોબર આવી ગયા છે આપણે પાટણ રોડ ઉપર ચડી ગયા છે. તમે જોઈ શકો સામે ગેટ દેખાય છે, તે આપણે ઉપલેટા તરફ રસ્તો જાય છે. તો ચાલો મિત્રો આપણે પણ જવાનું છે ઘર સાઈડ મિત્રો. તો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો, બરાબર. 'Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. 'Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Coming out with a statement. You really changed, man. All your music and arrangement. You don't know shit. Shut your mouth. You can save it. I'm the same dude that got his come up from the basement. 100 songs, 100 weeks didn't change it. Experiments, development, intelligence. મિત્રો આપણે આપણા ઘરે પાછા પહોંચી ગયા છે મિત્રો. ઘડિયાળમાં 7:45 વાગી ગયા છે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવો છે. જય માતાજી.